આજે મેં કેનકેન વગરનું ગળું તૈયાર કર્યું છે ડિઝાઇનમાં. એમાં કેનકેન પણ નથી નાખ્યું તો તે કેટલું સરસ બનીને તૈયાર આવ્યું છે. લટકણને પહેલા આપણે લટકણ તૈયાર કરી લઈશું. આવી રીતે એક સાઈડથી લટકણને કાપડને પહેલા વાળી લઈશું. હવે આપણે વચ્ચોવચ સિલાઈ મારવાની છે. આવી રીતે દોરી મૂકીને ક્રોસમાં સિલાઈ લગાડવાની છે. એક સાઈડ લાગી ગઈ છે, બીજી સાઈડ લગાડી દઈશું. પલટાવીને આપણે સરખું ફિનિશિંગ કરીને અંદર આપણે કાપડમાં સમોસા ડિઝાઇન લગાડવાની છે. આવી રીતે નાના નાના ટુકડા લઈને સમોસા ડિઝાઇન બનાવી લઈશું. ત્રણ સમોસા ડિઝાઇન લેવાની છે એક લટકણમાં. આવી રીતે વધારાનું કાપડ આપણે કટ કરી લઈશું. બધા કાપડમાં આપણે વધારાનું જેટલું કાપડ હોય કટ કરી લેવાનું છે. પછી બે સાઈડથી આપણે બે કાપડ વાળી લેવાનું, બે સાઈડથી વાળી લેવાનું છે. વાળીને એમાં સિલાઈ લગાડી દઈશું. પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ. આવી રીતે બધા આપણે સમોસા જેટલા બનાવ્યા છે એમાં લગાડી દેવાના છે. એક લટકણમાં 3 સમોસા આવશે. એમાં સિલાઈ લગાડીને લેસ લગાડી દઈશું. લટકણ બની ગયા છે. હવે આપણે કાપડ લઈ લઈશું. લંબાઈ લઈશું 15.5 અને છાતીનો ભાગ છે 7.25 ઇંચ અને કમરનો ભાગ છે 21 ઇંચ અને ચોથો ભાગ કરીને આપણે લઈ લઈશું. હવે આ પેટર્ન છે એને આપણે કટિંગ કરી લેવાની છે. હવે વચ્ચેની જે ડિઝાઇન છે એને પણ આપણે કટ કરી લઈશું. કેનવાસ વગરનું આપણે ગળું પલટાવવાનું છે. હવે જે કાપડ છે મેન કાપડ એની ઉપર આપણે સવળું કાપડ લઈને એના માથે આપણે મૂકી દેવાનું છે. પહેલા આપણે ગળામાં સિલાઈ લગાડી દઈશું. એ રીતે પહેલા એક સાઈડ ગળામાં સિલાઈ લાગી જાય પછી આપણે દોરી અંદર પહેલા મૂકવાની છે જેથી કરીને આપણે દોરી બહાર ન દેખાય એવી રીતે. દોરીને લઈને વચ્ચોવચ જ મૂકવાની છે આપણે, જેથી કરીને આપણે ગળું પલટાવીએ અને હારે હારે આપણે દોરી પણ પલટીને બહાર આવી જાય, આપણે બહારની સાઈડ ખરાબ ના લાગે એવી રીતે. આવી રીતે 2-3 સિલાઈ લગાડી દેવાની છે દોરીમાંથી અને ગળાને પણ આપણે સિલાઈ લગાડી દઈશું. ડિઝાઇન છે એનાથી કરતાં આપણે 1.5 ઇંચ આપણે સિલાઈ થોડીક આઘી લગાડવાની છે જેથી કરીને આપણે ગળો ફિનિશિંગમાં પલટીને સરસ રીતે તૈયાર થઈ જાય. એક સાઈડ દોરી થઈ ગઈ છે, બીજી સાઈડ પર આપણે જ રીતે આપણે દોરીની અંદરની સાઈડ મૂકવાની છે, કાપડની અને અસ્તરની વચ્ચે મૂકવાની છે જેથી કરીને આપણે ગળું પલટાવી એમાં દોરી પણ બહાર આવી જાય. દોરીને આપણે 2-3 સિલાઈ લગાડી દઈશું.
હવે આપણે ગળાને કટ કરી લઈશું. વચ્ચેનો ગળો પણ આપણે કટ કરી લઈશું. કટ કરીને અંદર આપણે કટ લગાડવાના છે. વચ્ચે કટ લગાડી દઈશું. અંદરનો જે ગળો આપણે ડિઝાઇન વાળું છે એમાં પણ આપણે કટ લગાડી દઈશું. કટ લાગી જાય પછી આપણે પલટાવીને માથે ધારની સિલાઈ લગાડી દેવાની છે. દોરીને આપણે સિલાઈ લગાડી દઈશું. તમે જોઈ શકો છો દોરી અંદર ફિનિશિંગમાં કેવી રીતે પલટીને બહાર આવી છે. એવી જ રીતે અંદરની સાઈડ આપણે મૂકવી તો આપણે બહારની સાઈડ ન મૂકવી પડે અને ગળું પલટી છે ને દોરી પણ પલટી છે. કેનવાસ વગરનું ગળું આપણે પલટાઈ છે તો કેટલું કેનવાસ વગર ગળું પલટાઈ છે તો કેટલું ફિનિશિંગમાં પલટીને બહાર આવી છે ડિઝાઇન. હવે આખા અસ્તરમાં આપણે સિલાઈ લગાડી દઈશું. આવી રીતે આખા કાપડમાં આપણે સિલાઈ લગાડી દેવાની છે. વધારાનું કાપડ આપણે કટ કરી દઈશું. બે સાઈડથી આપણે વધારાનું કાપડ કટ કરી દેવાનું છે. જો આપણું બ્લાઉઝનું ડિઝાઇન તૈયાર થઈ ગઈ છે અને લટકણ પણ તૈયાર થઈ ગયા છે. પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. કેન વગર પણ આપણું બ્લાઉઝ ડિઝાઇન થઈ શકે છે.